વડોદરાના પ્રવાસીઓને નવા વર્ષે નવું નજરાણું મળ્યું। આજે કમાટીબાગના 145માં જન્મદિવસે 63 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા કેક્ટસ ગાર્ડન, બોન્સાઇડ સેક્શન અને 3D AR ડાયનાસોર પાર્કની ભેટ અપાઈ। સાથે જ 1 વર્ષ પહેલા શરૂ કરાયેલા વોક-ઇન એવિયરમાં નવા વિદેશી પક્ષીઓ ઉડાવવામાં આવ્યા, જેથી કમાટીબાગમાં આવતા પ્રવાસીઓને વિદેશથી આવેલા પક્ષીઓની સાથે અન્ય પક્ષીઓ પણ જોવા મળશે। આગામી સમયમાં મહાનગરપાલિકા કમાટીબાગમાં ફાઉન્ટેન પોન્ડ, મેચ ઓફ પ્લાન્ટ્સ, રેલવે સ્ટેશન, ગ્લો ગાર્ડન, એન્ટ્રન્સ ગેટ, ભૂલભુલૈયા અને કેનોપી મૂકવાનું આયોજન કરી રહ્યું છે, જેથી કમાટીબાગમાં આવતા પ્રવાસીઓ, નાના બાળકો, સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અનેક નવી વસ્તુઓ જોવા મળશે। ગાર્ડન એકદમ ક્લીન રહે છે, નવી વ્યવસ્થાઓ સરસ થઈ છે। ટ્રેનમાં સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓ આવીને રેગ્યુલર પ્રોગ્રામ પિકનિક કરે છે। ગુજરાતમાંથી બધેથી બાળકો આવે છે। સયાજીરાવ ગાયકવાડની વિરાસત જળવાઈ રહે અને એને વધુ રિનોવેટ કરી શકાય, વધુ સમૃદ્ધ બનાવી શકાય, વધુ આકર્ષક બનાવી શકાય, એ દિશામાં વડોદરાનું કોર્પોરેશન સુસજ્જ છે।